સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર। નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। આ એક એવો શો છે જે આપની મદદ કરે છે આપના સપનાનું ઘર ખરીદવામાં। આ અઠવાડિયે આપણે વાત કરીશું મણિનગરના ઈસનપુર વિસ્તારની। આ વિસ્તારમાં આવેલી વ્યાપ્તિ ગ્રુપની વંદે માતરમ મહાદેવ જે સ્કીમ છે 2 અને 3 BHKની, એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું। આપણે એ ગ્રુપ વિશે પણ જાણીશું, પરંતુ એ પહેલા નજર કરી લઈએ મણિનગરના ઈસનપુર વિસ્તાર પર। મણિનગર અમદાવાદનો હાર્દ સમાન વિસ્તાર છે। મણિનગરમાં આવેલ કાંકરિયા તળાવ ગુજરાતભર માટે આકર્ષણનું કેન્દ્ર છે। મણિનગર રેલવે સ્ટેશન પણ આ વિસ્તાર માટે અગત્યનું બની રહે છે। આ ઉપરાંત આ વિસ્તારમાં LG જેવી ખ્યાતનામ હોસ્પિટલ અને ઘણી જાણીતી સ્કૂલ પણ આવેલી છે। જો આપણે ઈશનપુર વિસ્તારની વાત કરીએ તો અહીંથી રેલવે સ્ટેશન 2 કિલોમીટર, બસ સ્ટેશન 4 કિલોમીટર, જ્યારે એરપોર્ટ 15 કિલોમીટરના અંતરે આવેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા વટવા અહીંથી 3 કિલોમીટરના અંતરે આવેલો છે। આમ અહીંની કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવાથી મણિનગરની પ્રોપર્ટીની માંગ સારી રહે છે। તો આપણે જાણ્યું મણિનગરના ઈસનપુર વિસ્તાર વિશે। આ વિસ્તારમાં ઘણી બધી સ્કીમો આવી રહેલી છે, પરંતુ અત્યારે જે નવી સ્કીમ બની રહી છે જેના વિશે આપણે આ એપિસોડમાં જાણકારી લેવા જઈ રહ્યા છે એ છે વંદે માતરમ અને મહાદેવ ગ્રુપનું જોઈન્ટ વેન્ચર લીલી અને લોટસ। આ 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ વંદે માતરમ અને મહાદેવ ગ્રુપ વિશે। વ્યાપ્તિ ગ્રુપ એ અમદાવાદનું જાણીતું ગ્રુપ છે, જેની સ્થાપના 1986માં થઈ હતી અને આટલા લાંબા કાર્યકાળ દરમિયાન આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં વંદે માતરમ નામથી ઘણા સફળ પ્રોજેક્ટ પૂરા કરાયા છે। હાલમાં લીલી અને લોટસ નામનો પ્રોજેક્ટ મહાદેવ ગ્રુપ સાથે મળીને મણિનગર ઈસનપુર વિસ્તારમાં ચાલી રહ્યો છે। મહાદેવ ગ્રુપ પણ અમદાવાદમાં વર્ષોથી કાર્યરત છે અને રિયલ એસ્ટેટ ઉપરાંત હોસ્પિટાલિટીના બિઝનેસમાં પણ કાર્યરત છે। રાધે ઉપવન ક્લબ એ ગ્રુપની જાણીતી ક્લબ છે। તો આજે આપણે મુલાકાત લઈએ વ્યાપ્તિ અને મહાદેવ ગ્રુપના જોઈન્ટ વેન્ચર લોટસ અને લીલીની। તો હવે આપણે વંદે માતરમ મહાદેવ ગ્રુપનું જે જોઈન્ટ વેન્ચર છે ને એમાં લીલી એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું। 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની આ સ્કીમ છે। 145 વારથી લઈને 190 વાર સુધીના અલગ અલગ ઓપ્શન તમને 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની અંદર મળી રહ્યા છે। અત્યારે જે આપણે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે એ 186 વારનું છે, 3 BHKનું સેમ્પલ હાઉસ છે। હું આપને જણાવી દઉં કે ટોટલ અહીંયા 9 ટાવર બનવાના છે। 14 માળનું એવા 9 ટાવર બનશે ને એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ આવશે। લીલીની સાથે સાથે લોટસ જે રેસિડેન્શિયલ કમ કમર્શિયલની સ્કીમ છે એ પણ આ જ ગ્રુપ દ્વારા આ જ જગ્યાએ ડેવલપ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે આપણે જે સેમ્પલ હાઉસ જોઈશું એ લીલીના 3 BHKનું છે। આવો અંદરથી જોઈએ। તો વંદે માતરમ મહાદેવ લીલીનું જે સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈ રહ્યા છીએ, તમે પ્રવેશ કરો એની સાથે તમને વિડીયો ડોર કોલ અહીંયા આપવામાં આવ્યો છે। એટલે એક એવી સિક્યુરિટી સિસ્ટમ અહીંયા લગાવવામાં આવે છે જે 3 લેયરની છે। મેઇન ગેટ ઉપર હશે, પ્લસ તમારા પોર્ચમાં હશે અને એન્ટ્રન્સ પર પણ આ પ્રકારનો તમને ડોરફોન લગાવીને આપવામાં આવે છે કે જેથી તમારા ઘરની સિક્યુરિટી જળવાઈ રહે। તમે પ્રવેશ કરો એની સાથે જ તમને લિવિંગ રૂમ મળે છે 10.5 ફીટ બાય 16 ફીટનો, એટલે વિશાળ જગ્યા અહીંયા મળે છે। તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા તમે LED TV લગાવી શકો। આ પ્રમાણેની વોલ બિલ્ડર દ્વારા બનાવીને નથી આપવામાં આવતી, તમારે તમારી જાતે બનાવવાની રહેશે અને ફર્નિચર તમે ઈચ્છો એ રીતની તમે ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લઈ અને સરસ રીતે સજાવટ કરી શકો છો। અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 8 થી 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેના સોફા તમે કમ્ફર્ટેબલી લગાવી શકો એ રીતની વ્યવસ્થા તમે અહીંયા કરી શકો છો। ફ્લોરિંગની અગર વાત કરીએ તો સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે। અગર તમે એને કસ્ટમાઇઝ કરાવવા માગતા હો તો એ ઓપ્શન તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, પરંતુ એ માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ જરૂર ચૂકવવાનો રહેશે। ડ્રોઈંગ રૂમને અડીને જ છે બાલ્કનીનો એરિયા। બાલ્કનીની સાઇઝની અગર વાત કરીએ તો 10.5 ફીટ બાય 4 ફીટની બાલ્કની તમને મળી રહી છે, એટલે વિશાળ તમને બાલ્કની ડ્રોઈંગ રૂમની સાથે જ મળી રહી છે।
હવે આપણે નજર કરીશું કિચન અને ડાઇનિંગ એરિયા પર. જો કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો તમને 20.5 ફીટ બાય 16 ફીટનો ઓપન સ્પેસ મળે છે કિચન અને ડાઇનિંગ વચ્ચે. એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. પરંતુ આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એની અંદર જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે હું આપને બતાવું કે 10 ફીટ બાય 8 ફીટનો એરિયા તમને ડાઇનિંગ માટે અલગથી એલોટ કરવામાં આવ્યો છે અને 10.5 ફીટ બાય 8 ફીટનો એરિયા કિચન માટે અલગથી એલોટ કરવામાં આવ્યો છે. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સરસ રીતે સજાવી શકો છો. એ સિવાય તમારી મૂવમેન્ટ માટે ઓપન પેસેજ ખુલ્લો જ રહે છે અને કિચન પણ ઓપન જ રહે છે. એટલે આ જગ્યાનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. પરંતુ હા, એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ જરૂર લેવી પડશે. હવે કિચનની વાત કરીએ તો કિચનનો જે એરિયા અહીંયા આપવામાં આવ્યો છે 10.5 ફીટ બાય 8 ફીટનો, એનો ઉપયોગ તમે સરસ રીતે કરી શકો છો. અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એક સર્વિસ પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ જ પ્રમાણેનું ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવે છે. આ જે નીચે તમે મોડ્યુલર ફર્નિચર જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમને જરૂરથી મળે છે કે જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ ઓવન કે મિક્સર અથવા તો રોજના શાકભાજી કાપવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો અને સર્વિસ પ્લેટફોર્મ તરીકે સરસ તમે ઉપયોગ કરી શકો. સાથે સાથે જે રેગ્યુલર પ્લેટફોર્મ કિચન માટેનું આપવામાં આવ્યું છે એ પણ ગ્રેનાઇટનું જ પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવે છે. અહીંયા તમે જે પ્રમાણે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એમાંનું કોઈ જ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, ચાહે મોડ્યુલર ફર્નિચર હોય, ચીમની હોય કે ગેસ સ્ટવ હોય. પરંતુ તમે આ રીતની સજાવટ કરી શકો એ માટે તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા ડિસ્પ્લે માટે આ બધી વસ્તુઓ મૂકવામાં આવી છે. સ્ટેનલેસ સ્ટીલનો સિંક જરૂર તમને લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. અહીંયા તમે જે રીતના જોઈ રહ્યા છો એ જગુવારનો લગાવીને આપવામાં આવે છે. હવે કિચનને અડીને 2 એરિયા બહુ કોમન છે, આપણે દરેક જગ્યાએ જોઈએ છે. અહીંયા પણ એ રીતે વોશિંગ એરિયા અને સ્ટોર રૂમ આપવામાં આવ્યા છે. બંને કિચનને અડીને જ છે. વોશિંગ એરિયાની અગર વાત કરીએ તો 5.5 ફીટ બાય 4 ફીટનો તમને વોશિંગ એરિયા મળે છે. એટલે ત્યાં તમે કમ્ફર્ટેબલી તમારું વોશિંગ મશીન તો મૂકી જ શકો, સાથે સાથે ડેઇલી યુટિલિટીના જે કંઈ તમારા વાસણો હોય એ તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી સાફ કરી શકે એટલી સ્પેસ તમને વોશ એરિયામાં મળી રહી છે. સ્ટોર રૂમની સાઇઝની વાત કરીએ તો સ્ટોર રૂમની સાઇઝ તમને મળે છે 5.5 ફીટ બાય 5 ફીટની અને ત્યાં પણ આ રીતના માર્બલના પ્લેટફોર્મ બનાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી શકો છો. તો આ હતું કિચન અને ડાઇનિંગ. હવે આપણે નજર કરીશું 3 બેડરૂમ પર. ત્રણ બેડરૂમ પૈકીનો આ છે માસ્ટર બેડરૂમ. એની સાઇઝ તમને મળે છે 14.5 ફીટ બાય 10.5 ફીટની. એટલે ખૂબ વિશાળ કહી શકાય એવો બેડરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. જે 3 બેડરૂમનું આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એમાં એક સરસ તમે ડબલ બેડ તો અહીંયા સજાવી જ શકો છો. એ સિવાય એટલી સ્પેસ મળે છે તમને કે તમે આ પ્રમાણેનું વોર્ડરોબ અહીંયા બનાવી શકો. એક 2 વ્યક્તિ માટેનું કમ્ફર્ટેબલ વોર્ડરોબ તમે બનાવી શકો એટલી સ્પેસ તમને અહીં મળે છે. સાથે સાથે તમે જો તમારા બેડરૂમમાં LED લગાવવા માગતા હો તો LED માટેનો પોઈન્ટ પણ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવ્યો છે. એટલે તમે તમારા બેડરૂમમાં પણ ટીવીની મજા અલગથી લઈ શકો છો. જો અહીંયાના ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ બેડરૂમની અંદર પણ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું જ મળી રહ્યું છે. સાથે સાથે વિન્ડો ફૂલ સાઇઝની આપવામાં આવી છે. એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડોઝ અહીંયા લગાવીને આપવામાં આવે છે. એટલે તમને ક્રોસ વેન્ટિલેશન મળી રહે એ પ્રમાણેની વિન્ડો અહીંયા લગાવીને આપવામાં આવે છે. હા, એસી બિલ્ડર દ્વારા નથી લગાવીને આપવામાં આવતું, પરંતુ કન્સીલ કરેલા એસીના પોઈન્ટ્સ તમને આપવામાં આવે છે કે જેથી તમારે માત્ર મશીન લગાવવાનું રહે એ માટેનું કોઈ એક્સ્ટ્રા કામ તમારે કરાવવાનું રહે નહીં. હવે આપણે એના વોશરૂમની વાત કરીએ તો એના બાથરૂમની સાઇઝ તમને મળે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝનો બાથરૂમ અહીંયા તમને મળી રહ્યો છે 8.5 ફીટ બાય 5.5 ફીટનો. એટલે વિશાળ બાથરૂમ મળે છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ રીતની શાવર સિસ્ટમ અહીંયા બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. જે ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે એ ફિટિંગ્સ જગુવારના છે અને સેનેટરી વેરનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમામ સેનેટરી વેર
સેરાના અહીંયા વાપરવામાં આવ્યા છે. દરેક બાથરૂમની અંદર તમને આ રીતે જોવા મળશે ને ફૂલ સાઇઝના વિટ્રીફાઈડ ટાઇલ્સ બાથરૂમની અંદર ફ્લોરિંગમાં હોય કે વોલ ઉપર હોય એ લગાવીને અહીંયા આપવામાં આવે છે. આપણે જે વંદે માતરમ મહાદેવ લીલીનું 3 BHKનું એપાર્ટમેન્ટ જોઈ રહ્યા છે, 186 સ્ક્વેર યાર્ડનો એનો એરિયા છે. આ છે એનો બીજો બેડરૂમ. આનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે અથવા તો ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો ડબલ બેડ અહીંયા સરસ લગાવી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા તો છે જ, કારણ કે એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 12 ફીટની. ફ્લોરિંગ અહીંયા તમે જે રીતનું જોઈ રહ્યા છો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આને કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવતું, એ માટે તમારે કોમન યુટિલિટીનો ઉપયોગ કરવાનો રહેશે. એની સાઇઝ તમને મળે છે 7 ફીટ બાય 4.5 ફીટની. એટલે કોમન ટોયલેટ બાથરૂમનો તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ રૂમમાં એટલી સ્પેસ મળે છે કે અગર તમે ઈચ્છો તો તમારા બાળકો માટે અથવા પેરેન્ટ્સ માટે સરસ મજાનો વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે સાથે એક સ્ટડી ટેબલ પણ લગાવી શકો કે જેથી તમારા બાળકોનું સ્ટડી કમ્ફર્ટેબલી એમના રૂમમાં જ થઈ શકે. આ છે ત્રીજો બેડરૂમ. આની સાઇઝ તમને મળે છે 10.5 ફીટ બાય 10 ફીટની. એટલે આ રૂમનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. અગર તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો ને તમારા બાળકોનો ઉપયોગ તમે સેકન્ડ બેડરૂમમાં ચિલ્ડ્રન રૂમ તરીકે કરવા માગતા હો તો આ ત્રીજા બેડરૂમનો ઉપયોગ તમે કરી શકો છો પેરેન્ટ્સ રૂમ તરીકે અથવા તો ગેસ્ટ રૂમ તરીકે. આને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. એની સાઇઝ તમને મળે છે 5.5 ફીટ બાય 4 ફીટની. એટલે જે થર્ડ બાથરૂમ મળી રહ્યું છે તમને ત્રીજા બેડરૂમની અંદર, એની સાઇઝ તમને કમ્પેરેટિવલી થોડી નાની લાગે, પરંતુ ગેસ્ટ રૂમ તરીકે એનું જે એટેચ ટોયલેટ બાથરૂમ છે એની રીતે સાઇઝ બરાબર લાગે છે. જોકે એની અંદર પણ સેનેટરી વેર સેરાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિટિંગ્સ જે છે એ જગુઆરના લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે ફૂલ સાઇઝના ટાઇલ્સ પણ અંદર લગાવીને આપવામાં આવે છે. અને આ રૂમની અંદર પણ તમે જોઈ શકો છો કે ખૂબ જગ્યા રહે છે. 10.5 ફીટ બાય 10 ફીટનો રૂમ હોવા છતાંય તમે એક સરસ ડબલ વોર્ડરોબ અહીંયા લગાવી શકો એટલી સ્પેસ રહે છે. સાથે સાથે જો તમે અહીંયા પણ નાનકડું એક ટીવી લગાવવા માગતા હો તો એ માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું જ આપવામાં આવે છે. એસી માત્ર ડિસ્પ્લે માટે તમે અહીંયા જોઈ શકો છો કે લગાવવામાં આવ્યું છે, તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તો આપણે આ જોયું સેમ્પલ હાઉસ, જે મહાદેવ વંદે માતરમ ગ્રુપની જે 3 BHKની સ્કીમ છે લીલી, એનું આ સેમ્પલ હાઉસ હતું. 186 વારનો એનો એરિયા છે. હવે આપણે નજર કરી લઈએ અહીંયા મળનારી અન્ય કોમન એમ્યુનિટીઝ પર. આપણે મણિનગરના ઈસનપુર વિસ્તાર વિશે જાણ્યું. એ વિસ્તારમાં આવેલી વંદે માતરમ અને મહાદેવ ગ્રુપની જોઈન્ટ વેન્ચરની સ્કીમ લીલી અને લોટસ વિશે પણ જાણ્યું. વંદે માતરમ એટલે કે વ્યાપ્તિ ગ્રુપ અમદાવાદનું જાણીતું ગ્રુપ છે અને વ્યાપ્તિ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એટલે આ જોઈન્ટ વેન્ચરના પાર્ટનર પૈકીના એક આપણી સાથે જોડાયા છે યોગેશભાઈ. યોગેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો તમે મણિનગર જેવો વિસ્તાર પસંદ કર્યો અને આટલી મોટી સ્કીમ, લગભગ 650-700 જેટલા ફ્લેટ અહીંયા તમે બનાવી રહ્યા છો, તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું છે? ઈસનપુર જસ્ટ અહીંયાથી શરૂ જ થાય છે. મણિનગર એ એવો વિસ્તાર છે કે મણિનગરમાં જે રહેવાસીઓ છે એ એમની 4 પેઢી 5 પેઢી સુધી મણિનગરનો એરિયા બદલવા તૈયાર નથી. એનું મેઇન કારણ એવું છે
કે મણિનગર એરિયા જે છે એનું રેલવે સ્ટેશન નજીક છે, ત્યાંથી બસ સ્ટેન્ડ નજીક છે, સિટી એરિયાથી નજીક છે, એટલે કોઈ પણ ખરીદી કરવી હોય તો એમને નજીકના નજીક એરિયામાં મળી જાય. સિટી એરિયાની નજીકમાં આવો કોઈ પણ એરિયા જે છે નહીં મણિનગર જેવો એરિયા કે એની નજીકમાં કોઈ એરિયા હોય, એરપોર્ટ પણ નજીક પડે, એટલે કોઈ પણ ડિસ્ટન્સ વાઇઝ તમે જુઓ તો ધીસ ઇઝ ધ મોસ્ટ પોટેન્શિયલ એરિયા ઓફ ધ અમદાવાદ સિટી. અને ખાસ તો પૂર્વ સાઈડમાં, પશ્ચિમ સાઈડની વાત અલગ છે, એટલે પૂર્વ સાઈડમાં જો સારામાં સારો એરિયા ગણીએ તો એ નંબર 1 મણિનગર આવે છે. સૌથી જૂનો એરિયા છે અને અહીંયા આગળની જોગ્રાફી એવી છે કે જૂની સોસાયટીઓ જે હતી એ એફોર્ડેબલ અથવા તો જે મીડિયમ અપર ક્લાસની જે સોસાયટી એ મણિનગરમાં હતી અને અપર ક્લાસની જે સોસાયટી હતી એ નવરંગપુરા એલિસ બ્રિજ સાઈડ હતી. એટલે બંને પહેલેથી થોડોક ડિફરન્સ રહેલો છે. એવું નથી કે અહીંયા આગળ બહુ જ વધારે પૈસાદાર વર્ગ હોય, પણ અહીંયા એફોર્ડેબલ વર્ગ પહેલેથી રહેલો છે. અને એ જ સોસાયટીઓ જૂની છે અને એ જ સોસાયટીમાં જેમ જેમ એમનો ગ્રોથ થતો ગયો એમ એમને થયું કે ભાઈ અમારે તો અમારે મણિનગરમાં જ રહેવું છે, મણિનગરથી ક્યાંય દૂર નથી જવું. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ વટવા ઘણો નજીક છે, પછી એક્સપ્રેસ હાઈવે પણ ઘણો નજીક છે, એટલે એક્સપ્રેસ હાઈવે પણ જવું હોય તો એને એટલે આ લોકાલિટીની દ્રષ્ટિએ સારામાં સારો એરિયા મણિનગર ગણાય. એટલા માટે અમે મણિનગર એરિયાને પસંદ કર્યું. બીજું મને જાણવું હતું, તમે જેમ વાત કરી એમ કે ઘણી જૂની સોસાયટીઓને, તો મને તમારી આ જગ્યા વિશે, એટલે તમે કઈ રીતે આ કોઈ જૂની સોસાયટી ખરીદીને અહીંયા કરેલો છે સ્કીમ કે કઈ? ના, આ ખુલ્લો પ્લોટ જ હતો. કેટલાય વખતથી એ ખુલ્લો પ્લોટ હતો અને ખુલ્લો પ્લોટમાં અમુક લિટિગેશન્સ અને ઝૂંપડા હતા. જૂના જમીન માલિક જે હતા, જૂના જમીન માલિકે આશરે 30 વર્ષ 35 વર્ષ પહેલાં જમીન લીધેલી હતી અને એમના પણ બાપ દાદાએ જમીન લીધેલી અને પછી કંઈ પણ કારણોસર એમનું ધ્યાન નહીં રહેતા અહીંયા આગળ થોડાક ઝૂંપડા થઈ ગયેલા હતા. તો એ ઝૂંપડાઓ અમે જમીન માલિક જોડેથી જ એમની જોડે જ એમણે ખાલી કરી અને ટાઇટલ ક્લિયર કરીને અમને આ જગ્યા એમને આપી અને એની જગ્યામાં અમે આ કામ કરી રહ્યા છે. ખાસ વાત એવી છે કે અમારા આ જે 2 ગ્રુપનું જોઈન્ટ ડેવલપમેન્ટ જે છે એમાં એવું છે કે મહાદેવ ગ્રુપ જે છે એ ઈસનપુર બાજુ, ઘોડાસર, વસ્ત્રાલ બાજુ બહુ મોટું કામ કરી રહ્યું છે અને અમારા લોકોનું જોડાણ લગભગ 25 વર્ષ જૂનું છે. અમે બંને ભેગા થઈને ઘણી બીજી સ્કીમો પણ કરેલી છે. પૂર્વ સાઈડની હું જ્યારે પૂર્વ સાઈડમાં કંઈક કામ કરું તો મહાદેવ ગ્રુપ એટલીસ્ટ મારી જોડે હોય છે. અમે એવી રીતે કામ કરીએ છીએ. મારું પશ્ચિમ સાઈડમાં આપ જાણો છો કે વંદે માતરમ ગ્રુપના નામે ઘણું મોટું ગામ છે. વ્રજ ગાર્ડન કરીને મેં જે સેલામાં જે સ્કીમ કરી હતી એ પણ 6.5 લાખ જગ્યામાં મેં પ્લોટિંગ અને બંગલોની સ્કીમ કરી હતી. એટલે હું પશ્ચિમ સાઈડમાં વધારે કામ કરતો હતો, પૂર્વ સાઈડમાં મહાદેવ ગ્રુપનું વધારે કામ હતું. એટલે આ અમારા બંને માટે વિન વિન સિચ્યુએશન હતી કે મારું પણ એક સારું નામના અને સારું કામ અમે કરેલું છે. હું એક્સ ગાયહેડ પ્રેસિડેન્ટ પણ છું. એટલે બધા જ રિયલ એસ્ટેટ ડેવલપર્સ, ઇવન પૂર્વના રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ બધા મને જાણે છે. અને બેઝિકલી મારું નેટિવ મણિનગર છે. મારા મધર ફાધર આજે પણ મણિનગરમાં રહે છે. એટલે હું ગ્રો અથવા મારી પહેલી સ્કીમ મેં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડની સામે મૂકેલી છે. એટલે મારું સ્ટાર્ટિંગ મણિનગર છે. બહુ સરસ. એટલે હવે બેક ટુ હોમ જેવી સ્થિતિમાં તમે ફરી પછી મોટી સ્કીમ લઈને આવ્યા છો. બીજું તમે કીધું એમ અહીંયા એફોર્ડેબલ ટાઈપના લોકો વધારે રહે છે ને જેમ નજીકમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે કે આજુબાજુમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને એવું છે, તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો અહીંયા આ સ્કીમ મૂકીને 2 અને 3 BHK? બેઝિકલી વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એમાં જે પણ જોબ કરતા હોય એમના માટે આ નજીકનું સ્થાન થયું. પ્લસ એમાં જે અમે જે અહીંયા એમ્યુનિટીઝ જે આપેલી છે એ આખા પૂર્વ એરિયામાં અથવા તો નદીના પટ્ટાથી આ બાજુ તમે જુઓ તો ક્યાંય પણ આવી સ્કીમ છે નહીં કે જેમાં સ્વિમિંગ પુલ હોય, પુલ ડેક એરિયા હોય, પછી ટોપ રૂફ આપેલું હોય, જિમ્નેશિયમ આપેલું હોય, ક્રિકેટ આપેલું હોય. ક્રિકેટ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. એટલે ક્રિકેટની પીચ આપેલી છે અમે, ક્લોઝ બોક્સ ક્રિકેટ પીચ. પછી ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે. તમે ક્લબમાં જે સુવિધા માગો છો એ બધી સુવિધા અમે અહીંયા આગળ લીલી જે સ્કીમ છે એમાં આપેલી છે. એટલે એને લીધે શું થાય છે કે આજે મણિનગર બાજુનો જે એરિયામાં જે રહેતા લોકો છે અથવા તો જે વટવામાં કામ કરી રહ્યા છે એ લોકોને, અથવા તો ન્યુક્લોથ માર્કેટમાં જે મારવાડી ગ્રુપ જે છે એ લોકોના માટે પણ આ એક વિન વિન સિચ્યુએશન જેવી છે. મારવાડી લોકોના માલિક જે છે એ તો સ્વાભાવિક છે કે પશ્ચિમ સાઈડ રહેવાના છે, એ આ સાઈડ રહેવાનું લગભગ પસંદ નહીં કરે, પણ એમની જોડે એમના ભાઈઓ છે, એમના જે શાળા છે કે એમના ભાગીદારો જે છે કે જે લોકો નવેસરથી આવે છે, નવી એન્ટ્રી અમદાવાદમાં લે છે, એમના માટે આ પોસ્ટ લોકાલિટી છે, નજીકનું એરિયા છે, નજીકનું ડેસ્ટિનેશન છે.
એટલે એ લોકોને આ એરિયા બહુ જ પસંદ પડે છે અને જે રીતે અમે એમ્યુનિટીઝ આપી છે એ જોતાં એમને લાગે છે કે ભાઈ અમારા માટે આ સરસ જગ્યા છે. એટલે એમ સમજો કે એવા લોકો કે જે લોકો પોતાનો વ્યવસાય અહીંયા નજીકમાં ક્યાંક કરી રહ્યા છે અથવા તો નોકરી માટેનું સ્થળ નજીકમાંથી એવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો, પણ તમે હમણાં જ લગભગ 15-20 દિવસ પહેલાં જ આ સ્કીમ લોન્ચ કરી છે, તો કેવો રિસ્પોન્સ અત્યાર સુધીમાં છે અને કેવી રીતનું બુકિંગ તમને મળી રહ્યું છે? આપ નહીં માનો પણ રથયાત્રાના દિવસે અમે કમિંગ સૂન કરીને ખાલી બોર્ડ માર્યું, જ્યારે કોઈ અમે જાહેરાત નથી કરી, કશું જ નથી કર્યું. તો એ દિવસે ઓછામાં ઓછા અહીંયા આગળ 500 માણસ અમારી ઓફિસમાં આવેલા. રથયાત્રાના દિવસની વાત કરું છું કે જે દિવસે અમે તો ખાલી ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, એટલે ખાતમુહૂર્તની વિધિ કરી. તો અમને કે એવું આશા નથી, અમને એવું હતું 12 વાગે અમે ફ્રી થઈ જઈશું, 12:30 1 ઘર ભેગા થઈ જઈશું. પણ એ દિવસે જે ફૂટફોલ આવ્યો અમારી ઓફિસમાં, 10 જણ ઓછામાં ઓછા સમજાવતા હતા, જે અમારી બી ધારણા બહારની વાત હતી. કે અમે એમ હતું કે અમે બીજા 2-3 જણ આપણે જે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ રોક્યા છે એ કોઈક આવશે તો સમજાવશે, એની જગ્યાએ એ દિવસે અમારે રાતના 9 વાગ્યાથી ઘરે જવું પડ્યું. એટલે આ હું રથયાત્રા દિવસની વાત કરું છું. પછી રવિવારે અમે જ્યારે ઓપનિંગ કર્યું, 21મી તારીખે ઓપનિંગ કર્યું, અને એ દિવસનો ફૂટફોલ આપ જુઓ, તે દિવસે અહીંયા ઓછામાં ઓછા 4,500 થી 5,000 માણસનો ફૂટફોલ સવારના 2 વાગ્યા સુધી હતો. અને 1-1.5 વાગે પછી વરસાદ પડ્યો એટલે થોડો ફૂટફોલ ઓછો થયો. પણ ફરી 4 વાગ્યા પછી જેવો વરસાદ રોકાયો, ફરી એટલી બધી અમને અભૂતપૂર્વ એનો પ્રતિસાદ મળ્યો છે કે જે માની શકાય એમ નથી. પણ જો કે નો ડાઉટ અમને એવી ખબર જ હતી કે અમે જે રીતનું અહીંયા કામ આપી રહ્યા છે એ અમદાવાદની અથવા તો પૂર્વ એરિયાની, મણિનગર એરિયાની નંબર 1 સ્કીમ છે. અને જે પણ માણસ અહીંયા એક વખત આવશે, પ્લસ અમે એક પ્લસ વસ્તુ એવી કરેલી છે કે મોક હાઉસ તૈયાર કરી દીધું છે. એટલે જે સેમ્પલ હાઉસ 700 મેમ્બર્સને સેમ્પલ હાઉસ જોવું હોય, તમે કેવી વર્કમેન્સી આપીશું, કેવું કામ આપશું, ક્યાં આગળ તમારો બેડરૂમ આવશે, ક્યાં તમારું બેઝિન આવશે, ડ્રોઈંગ રૂમ તમારો કેવો હશે, બાલ્કની તમારી કેવી હશે, પ્લસ તમે કઈ કઈ રીતની ફેસિલિટી આપશો, આ બધી જ વસ્તુ અહીંયા એને જોવા મળી જાય, એ એક બહુ સારામાં સારી વાત છે. આવું અમદાવાદમાં કંઈ બહુ મોટાભાગના બિલ્ડર આવું જગ્યાના અભાવે કરી નથી શકતા. અમે તમારું બનાવેલું સરસ સેમ્પલ હાઉસ અમારા દર્શકોને પણ બતાવ્યું છે. અને પણ મને એક વસ્તુ એ જાણવી છે યોગેશભાઈ કે પ્રાઇસ, કારણ કે તમે જેમ કીધું એમ, શું રેન્જ છે એની પ્રાઇસની, અને તમે ક્યાં સુધી આ પ્રોજેક્ટ પૂરો કરવાનું ટાર્ગેટ રાખી રહ્યા છો? આશરે 40 થી 50-60 લાખ સુધીની રેન્જમાં અમે 2 બેડરૂમથી 3 બેડરૂમના મકાનો આપવા ઈચ્છીએ છીએ. અને આમાં કેવું છે કે જેમ જેમ અમે અત્યારે ઇનિશિયલ ઓફરમાં ઘણા ઓછા ભાવે બુકિંગ કરી રહ્યા છે, કારણ કે અમારી 700 ફ્લેટની સ્કીમ છે. એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા સારા લોકો આવે અને સારા લોકો આવીને વસે અને આને માણે, ખરેખર આની જે ફેસિલિટી છે એને પ્રોપર રીતે માણે, અને આને જે ક્લબ અમે બનાવેલી છે ક્લબને પ્રોપર મેન્ટેન કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. એટલે અમારો ટાર્ગેટ એવો છે કે જે પાછળ ક્લબવાળો જે પ્રોજેક્ટ છે એ આશરે 3.5 વર્ષમાં પૂરો કરવાની ગણતરી છે, અને આગળ જે લોટસ છે એને અમે 3 વર્ષમાં પૂરું કરવાની અમે ગણતરી રાખી રહ્યા છે. એટલે આ તમે જે વાત કરી, તમે નામ આપ્યું છે લીલી અને લોટસ, બંને 2 અને 3 BHK ના છે, અને હું માનું છું કે લગભગ 500 જેટલા ફ્લેટ તમે લીલીમાં બનાવી રહ્યા છો. અને લોટસ તમારો રેસિડેન્શિયલ કમ કમર્શિયલનો પ્રોજેક્ટ? હા, લોટસમાં 180 ફ્લેટ છે, અને G+2 આગળના જે છે એમાં શોરૂમ અમે કરેલા છે, કારણ કે એ મેઇન રોડ 132 ફૂટના રોડ ઉપર આવેલું છે. અને લોટસમાં 180 ફ્લેટ છે, બાકીના બધા ફ્લેટ અમે 700માંથી 520 ફ્લેટ લીલીમાં અમે કરેલા છે. એટલે 2 ટાઈપના પ્રોજેક્ટ તમે કરી રહ્યા છો, રેસિડેન્શિયલ કમર્શિયલ ને એક રેસિડેન્શિયલનો. હવે બીજું મને એ જાણવું હતું કે મણિનગર જેવો વિસ્તાર છે, આમ સિટી કહી શકાય એવો વિસ્તાર છે, અહીંયા સૌથી મોટી સમસ્યા હોય છે પાર્કિંગની. તો તમે અહીંયા, કારણ કે 700 જેટલા તમારા મેમ્બર્સ છે, તેમને કઈ રીતનું પાર્કિંગ આપી રહ્યા છો, અને બીજી સુવિધાઓ તમે ઘણી બધી એમ્યુનિટીઝ તો ગણાવી, પણ એને મેન્ટેન કરવાની ને એ રીતની શું વ્યવસ્થા કરેલી છે? અહીંયા અમે જે પાર્કિંગની સૌથી પ્રથમ વાત કરી, પાર્કિંગ એ બહુ અગત્યનો ફેક્ટર છે. મણિનગર એક એવી જગ્યા છે કે જ્યાં આગળ 20 ફૂટના રોડ ઉપર બધી સ્કીમો આવેલી છે, અને 1000 વારથી 1500 કે 2000 વારથી મણિનગરમાં શોધ્યો નહીં જતો તમને કોઈ પણ પ્લોટ. એટલે 1.5 કે 2000 વારને જ્યારે પ્લોટ હોય ને ત્યારે પાર્કિંગની સમસ્યા બહુ થતી હોય છે. ભલે નાનો પ્લોટ છે, મેમ્બર ઓછા હોય, પણ છતાંય પાર્કિંગની એન્ટ્રીથી માંડીને એ બધા બહુ જ ઇસ્યુઝ થતા હોય. અમે અહીંયા 3 લેવલનું પાર્કિંગ રાખ્યું છે. એક હોલો પ્લીઝ લેવલનું પાર્કિંગ રાખ્યું છે, ફર્સ્ટ બેઝમેન્ટ,
સેકન્ડ બેઝમેન્ટ એમ 3 લેવલનું પાર્કિંગ રાખ્યું છે અને બધાને કમ્પલસરી પાર્કિંગ આપેલું છે. 3 બેડરૂમવાળાને 2 ગાડીનું પાર્કિંગ આપેલું છે અને 2 બેડરૂમવાળાને 1 ગાડીનું પાર્કિંગ આપેલું છે અને 2 બેડરૂમવાળાને બી ઓપ્શનલ બીજું પાર્કિંગ પણ અમે પ્રોવાઈડ કરવાની ગણતરી રાખીએ. એટલે એ સમસ્યા ભવિષ્યમાં ના રહે. બીજું કે જ્યારે આટલા બધા સભ્યોને પેલું હોય ને આટલી બધી એમ્યુનિટીઝ હોય તો એના મેન્ટેનન્સ માટે કોઈ તમારી જવાબદારી ક્યાં સુધી અને પછી સોસાયટીને કઈ રીતે તમે હેન્ડઓવર કરવાના? જનરલી અમારી બધી સ્કીમમાં અમે એવું રાખતા હોય છે કે બીયુ પરમિશન આવે ત્યારથી 2 વર્ષ સુધી આખી સોસાયટી અમે મેન્ટેન કરીએ છીએ અને 2 વર્ષ પછી અમે જે મેમ્બરો જોડે મેન્ટેનન્સ ડિપોઝિટ લીધી હોય એ 2 વર્ષ પછી એઝ ઇટ ઇઝ અમારી બધી જ સોસાયટીઓમાં અમે મેન્ટેનન્સ ડિપોઝિટ પરત કરીએ છીએ. અમારો આ ટ્રેક રેકોર્ડ છે. એટલે 2 વર્ષ સુધી તો અમે મેન્ટેન કરશું. એનું કારણ એવું છે કે 2 વર્ષ સુધી અમે મેન્ટેન કર્યું એટલે અમારી બધી એજન્સીઓ જે છે એક તો એમનું નોલેજ બધું આવી જાય એટલે સોસાયટીના જે મેમ્બર આવ્યા હોય એમની હાજરીમાં મેન્ટેન થતું હોય એને લીધે એમને પણ ખ્યાલ આવી જાય કે આ કેવી રીતે મેન્ટેન થાય છે, એનો ખર્ચો શું થઈ રહ્યો છે, એ બધો આઈડિયા એમને આવી જાય. એટલે એ રીતે અમે મેન્ટેનન્સની આખી એજન્સીઓ રાખીએ છીએ અને મેન્ટેનન્સની એજન્સી પછી સોસાયટીને યોગ્ય લાગે તો રાખે, નહીં તો એ લોકો નવી એજન્સી લાગે. રાઈટ. તો તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મનીષભાઈ. તો આશા છે તમને અમારો આ પ્રોપર્ટી બજારનો શો પસંદ આવ્યો હશે, કારણ કે આ શો દ્વારા અમે આપની મદદ કરવા માંગીએ છીએ કે જેથી આપ આપની પસંદનું ઘર આપને પસંદના વિસ્તારમાં ખરીદી શકો. આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું અન્ય કોઈ શહેરના અન્ય કોઈ ડેવલપરની નવી સ્કીમ સાથે, પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. Cera present Property Bazaar.